वडोदरा शहर के सन फार्मा रोड क्षेत्र में स्थित नीलगिरी वुडा कॉलोनी के जर्जर मकान 2 साल पहले नगरपालिका द्वारा खाली करवाए गए थे, लेकिन अब तक उन मकानों की मरम्मत नहीं हुई है और न ही रहवासियों को नए मकानों का आवंटन किया गया है। मकान से बेघर हुए लगभग 240 परिवार पिछले 2 वर्षों से किराए के मकानों में रहने को मजबूर हैं। ना तो उन्हें तयशुदा भाड़ा दिया गया है और ना ही कोई स्थायी समाधान सुझाया गया। इसी को लेकर नाराज रहवासी आज पालिका कार्यालय पहुंचे और जमकर विरोध दर्ज कराया। स्थानीय महिला निवासी रिहाना शेख ने मीडिया से बातचीत में बताया कि यदि जल्द कोई ठोस कदम नहीं उठाया गया तो वे भूख हड़ताल पर बैठेंगे और मजबूरीवश दोबारा उन्हीं पुराने खतरनाक मकानों में लौटने को मजबूर होंगे। તાંદલજા નીલગીરી હાઉસિંગમાંથી અમે સન ફાર્મા રોડ પરથી આવ્યા છે। 2 વર્ષથી અમને ખાલી કરી દીધેલા, ડ્રેનેજ લાઈન કાપી કાઢી, પાણીનું નળ કાપી કાઢ્યું, તો બી અમે 20 દાડા 21 દાડા થઈ એવા જ રહ્યા, વગર લાઇટે રહ્યા। અમે બનાવી આલીશું, તમને બીજે શિફ્ટ કરીશું એવું કરીને આજે 2 વર્ષ થઈ ગયા। બધા મારી જોડે આવ્યા છે। અમે 2 વર્ષથી કોઈ અમને પૂછવા નહીં આવતું, ત્યારે અમે બધાએ મિટિંગ કરી કે આપણે જઈને સાહેબને રજૂઆત કરીએ કે 2 વર્ષ થઈ ગયા છે, છોકરાઓની ફી ભરીએ, ભાડા ભરીએ કે શું કરીએ અમે। એટલા માટે અમે બધા જણ અહીં આવ્યા છે। તો રાવપુરા હું 3 મહિનાથી ધક્કા ખાઉં છું। અમે બધા જ જેટલા આવ્યા છે એનાથી ડબલ બધા આવે છે, પણ તોય અમને સીધું જવાબ નથી આલતા। તમને કે અમે 50-50 હજાર ભરવા અમે તૈયાર છે। મેં કીધું સાહેબ તમને અમે એક ઓપ્શન આલીશ કે બિલ્ડર અમારું પાસ નહીં કરતા, કોઈ બિલ્ડર પાસ નહીં કરતા, કોઈ લેતા નથી। તો સાહેબ તમે બિલ્ડરની જવાબદારી તમારી હોય છે, અમારી આમ જનતાની થોડી હોય છે। બિલ્ડર લાવવાની જવાબદારી તમારી, તો બી અમે છતાં 3 બિલ્ડરના નંબર મેં આલ્યા છે, તો હજુ સુધી કોઈ વાત નહીં થઈ કે રેહાનાબેન બિલ્ડર આવી ગયું છે, આવી વાત થઈ ગઈ, તમે શાંતિ રાખો થોડા દિવસ। અને તેના સાહેબ એવું કહે છે મને કે અહીં ઘડીએ ઘડીએ આવવાનું નહીં ઓફિસમાં। અમે રજૂઆત કરી રાવપુરા ગયેલા ને આજે કમિશનર સાહેબને મળવા આવ્યા છે કે સાહેબને મળીએ। સાહેબ કંઈ અમારું ભગવાન તરીકે અમારું કોઈ રસ્તા કાઢતા હોય તો બહુ બેસ્ટ છે।